હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ જી સોલ્યુશન. આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં 14મો પાઠ વિવિધતામાં એકતા એને આપણે આજે સોલ્વ કરવાનો છે. તો ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પાઠ નંબર 14 વિવિધતામાં એકતા. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. ચાલો, પહેલો પ્રશ્ન છે વિકલ્પો. પહેલો વિકલ્પ, ભારત વિવિધતાઓના કારણે એક ખાલી જગ્યા બની ગયો છે. જવાબ આવશે એ, ઉપખંડ. પછી આગળ બીજું, કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે? તો જવાબ આવશે સી, શીખ. પછી ત્રીજું, પંજાબમાં કયો ધર્મ પાળનારા લોકો વધુ છે? તો જવાબ આવશે એ, શીખ લોકો. પછી આગળ ચોથો પ્રશ્ન, જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે? તો જવાબ આવશે ડી, ઘુમર નૃત્ય. પછી આગળ પાંચમો પ્રશ્ન, અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો જવાબ આવશે બિહુ, બી. પછી છઠ્ઠો પ્રશ્ન, ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? તો જવાબ આવશે સી, અષાઢી બીજના દિવસે. બરાબર, જેમાં બલરામ, કૃષ્ણ અને સુભદ્રાજીની પણ નીકળે છે. પછી સાતમો પ્રશ્ન, તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે? તો જવાબ આવશે એ, ગુજરાતી. પછી આગળ આઠમું, આપણું રાષ્ટ્રગીત કોણે લખેલું છે? તો જવાબ આવશે બી, રવિન્દ્રનાથ ટાગોરે. પછી નવમો પ્રશ્ન, હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું. તો જવાબ આવશે એ, રસગુલ્લા. પછી આગળ દસમું, વસુદેવ કુટુંબકમ એટલે? તો જવાબ આવશે સી, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એનો અર્થ એ થાય. પછી 11મું, સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે સી, સમાનતાના. પછી 12મો પ્રશ્ન, છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે? તો જવાબ આવશે એ, વિદ્યાર્થીઓ માટે છે. પછી આગળ 13મો પ્રશ્ન, ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે? તો જવાબ આવશે બી, પુત્રના જન્મને. પછી આગળ 14મો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે બી, 1992માં. પછી 15મો પ્રશ્ન, આપેલ પૈકી કયો કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી હત્યા. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે? તો જવાબ આવશે મરાઠી. પછી બીજી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે? તો જવાબ આવશે ગુજરાતમાં. પછી ત્રીજો પ્રશ્ન, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે? તો જવાબ આવશે ભાંગડા. પછી ચોથો પ્રશ્ન, ખાલી જગ્યાના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે? તો જવાબ આવશે પંજાબના. પછી પાંચમો પ્રશ્ન, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે? તો જવાબ આવશે જૈન ધર્મના. પછી છઠ્ઠો પ્રશ્ન, પ્રારંભિક સમાજ રચનામાં ખાલી જગ્યા આધારિત વર્ણ વ્યવસ્થા હતી? તો જવાબ આવશે વ્યવસાય આધારિત, વ્યવસાયના આધારે. બરાબર. પછી સાતમો પ્રશ્ન, દેશમાં છોકરીઓમાં ખાલી જગ્યાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજનો ભોગ બને છે? તો જવાબ આવશે સાક્ષરતા, બહુ ભણેલા હતા નહીં. પછી આઠમો પ્રશ્ન, ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ ખાલી જગ્યા હત્યાનો ભોગ બને છે, એટલે કે ભ્રૂણ હત્યાનો ભોગ બને છે, કે જ્યારે માતાના પેટમાં હોય ત્યારે જ શું કરી નાખવામાં આવે છે? દીકરીઓને મારી નાખવામાં આવે છે, તેમને જન્મવા દેતા પણ નથી. પછી આગળ ત્રીજો પ્રશ્ન, ખરા ખોટા. પહેલો ખરા ખોટું, આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે? તો જવાબ આવશે સાચું, કારણ કે આપણા દેશમાં દરેક પ્રકારના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, દરેક લોકો. પછી બીજો પ્રશ્ન, કથક નૃત્ય તમિલનાડુ માટે જાણીતું છે? તો ખોટું.
પછી ત્રીજું, ભરતનાટ્યમ નૃત્ય કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, પારસી લોકો નાતાલનો તહેવાર ઉજવે છે, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું, ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો, જવાબ આવશે સાચું. પછી છઠ્ઠો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતા વ્યક્ત થતી જોવા મળે છે, તો જવાબ આવશે સાચું. પછી સાતમો પ્રશ્ન, ભારત એક સાંપ્રદાયિક દેશ છે, તો જવાબ આવશે ખોટું. એટલે કોઈ એક સંપ્રદાયને લઈને જ આપણો દેશ હાલે છે, તો કે ના, દરેક સંપ્રદાયના છે. પછી આગળ આઠમું, એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે, તો કે ખોટું. ના, વિવિધતામાં એકતા હોય, એકતામાં વિવિધતા નથી હોતી. પછી આગળ, આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે, તો જવાબ આવે છે સાચું. પછી 10મું, આપણો દેશ શહેરોનો બનેલો છે, તો કે ખોટું. ના, વધારે પ્રમાણમાં ગામડાઓનો બનેલો દેશ છે. પછી 11મું, મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી, તો જવાબ આવશે સાચું. પછી 12મું, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, તો જવાબ આવશે સાચું. પછી 13મું, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, તો જવાબ આવશે ખોટું. ઓબીસીની અલગ હોય, મહિલાની અલગ હોય, એમ નોખી નોખી બેઠકો શું રાખવામાં આવે, અનામત રાખવામાં આવે, એટલે એક સરખો દરેકને ન્યાય મળી રહે એટલા માટે. પછી 14મું, રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે, તો જવાબ આવશે સાચું. પછી 15મું, કુટુંબની માલ મિલકતમાં સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદા બનાવવામાં આવ્યા છે, તો જવાબ આવશે સાચું. ચાલો, હવે આપણા ખરા ખોટા પૂરા થાય છે અને હવે આગળ આવે છે 1-2 વાક્યના ઉત્તર. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. એક લાઈક તો જે રેગ્યુલર જોતા હોય વિડીયો એને તો કરવાની ફરજિયાત, જેથી કરીને બીજાને પણ વિડીયો મળી રહે અને કોઈને જરૂરિયાત હોય તો એવા લોકોને પણ આપણે વિડીયો શેર કરવો છે. નીચે શેરનું બટન પણ આપેલું છે, તો ત્યાંથી તમારે કોઈને શેર કરવો હોય તો વોટ્સઅપમાં જઈને શેર પણ કરી શકશો. હવે ચાલો, પહેલો પ્રશ્ન, આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે, તો જવાબ આવશે આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરથોસ્તી એટલે કે પારસી અને યહૂદી જેવા ધર્મો પાળે છે. પછી બીજો પ્રશ્ન, ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે, તો એના જવાબમાં આવે છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. પછી ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાથી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે, તો કે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. પછી ચોથું, ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે, તો જવાબ આવશે ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. એટલે કઈ આપણી નોખી નોખી વિવિધતા ધરાવતા લોકો છે, એટલે દરેકના લોકોના ધર્મ આપણે ઉજવીએ છીએ, એના તહેવાર ઉજવીએ છીએ, એ બરાબર છે. નોખી નોખી આપણે ગણેશ ઉત્સવ હોય કે પછી આપણે તરણેતરનો લોકમેળો હોય કે કોઈ પણ નોખા નોખા ઉત્સવો આપણે ઉજવતા હોઈએ છીએ. પછી 5મું, ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, તો જવાબ આવશે ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. પછી છઠ્ઠો પ્રશ્ન, આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે, તો આપણા દેશમાં વધારે પ્રમાણમાં અમીર, ગરીબ, છોકરો, છોકરી, સાક્ષર, નિરક્ષર એટલે સાક્ષર એટલે ભણેલો, નિરક્ષર એટલે અભણ, પછી શહેરો અને ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત ભેદભાવ વધારે જોવા મળે છે. પછી 7મો પ્રશ્ન, સ્ત્રીઓ કેવા કુરિવાજોનો ભોગ બને છે, તો જવાબ આવશે સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજોનો ભોગ બને છે. પછી આગળ, સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ કેમ બને છે, તો એના જવાબમાં આવશે ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેથી સ્ત્રીઓ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. પછી આગળ 9મું, ભારતમાંથી અસ્પૃશ્યતા શબ્દ કઈ રીતે નાબૂદ થઈ, અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે, તો કે અસ્પૃશ્યતા એટલે કે આપણે કોઈ નીચી જ્ઞાતિના લોકો હોય તો એને આપણે અડીએ નહીં, જે આપણા ઘરમાં ના આવે, બરાબર, આવી ઘણી બધી કુરિવાજો છે, તો એને શું કહેવામાં આવે છે, અસ્પૃશ્યતા. તો એના જવાબમાં આવશે સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે, એટલે કે દરેક નાગરિકો માટે એક સરખો કાયદો. આથી ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે.
પછી 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ચાલો એમાં પહેલો પ્રશ્ન, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તેના જવાબમાં આવશે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. પછી બીજો પ્રશ્ન, આપણા દેશના કયા કયા નૃત્યો જાણીતા છે? તો આપણા દેશમાં પંજાબનું ભાંગડા, ઉત્તર પ્રદેશનું કથક, આંધ્રપ્રદેશનું કુચીપડી પુડી, પછી કેરળનું કથકલી, તમિલનાડુનું ભરતનાટ્યમ, અસમનું બિહુ, ઓડિશાનું ઓડિસી અને રાજસ્થાનનું ઘુમર નૃત્ય વગેરે જાણીતા છે. ચાલો તો આપણે ગુજરાત માટે કયું નૃત્ય જાણીતું છે? કોમેન્ટ કરો. ચાલો એ તમારે જાણવાનું છે. ઘરે કોઈ વડીલો હોય તો એને પણ પૂછો. બરાબર, આપણે દર 9 દિવસ રમીએ છીએ. બરાબર છે? શું રમીએ છીએ તો કોમેન્ટમાં કરો. ચાલો પછી આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો એના જવાબમાં આવશે કે જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. એટલે કે દરેક ધર્મમાં આપણે પ્રેમ હોય. બરાબર, હિન્દુ, મુસલમાન દરેક ધર્મમાં. આપણી ક્રિકેટ આપણે જોઈએ છીએ તો ક્રિકેટમાં કેવું હોય છે કે મોહમ્મદ શમી હોય, યુવરાજ હોય, દરેક ધર્મના લોકો એમાં હોય છે. પરસ્પર આપણે ભેગા મળીને આપણે એક થઈને આપણે દેશ માટે રમતા હોય છે. તો તેમાં પણ આપણે એક સમાનતાનો આપણે ભાવ પણ જોઈએ છીએ. પછી ચોથો પ્રશ્ન, ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? તેના જવાબમાં આવશે ડોક્ટર રાધાકૃષ્ણએ રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રમાં રૂપમાં જીવિત રહેવું હોય છે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. પછી આગળ 5મો પ્રશ્ન, સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા? તો એના જવાબમાં આવશે સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. પછી આગળ 6થો પ્રશ્ન, આપણા દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ સાથી ઉદ્ભવ્યા હતા? તો એના જવાબમાં આવશે પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. તેમાં કેટલાક સમુદાયો સામાજિક અને આર્થિક રીતે પછાત રહી ગયા હતા. આથી ભારતમાં શું થયું તો કે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. પછી આગળ 7મો પ્રશ્ન, કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે? તો એના જવાબમાં આવશે કે લોકો પોતાનો ધર્મનું પાલન કરી શકે, પોતાની પસંદગીની ભાષા બોલી શકે, પસંદગીનો ધર્મ પાળી શકે છે. આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ ગયા છે. એટલે કે બહુ આવા ભેદભાવો ઓછા થઈ રહ્યા છે. પછી આગળ 8મો પ્રશ્ન, આપણા દેશના લોકો કયા કયા તહેવારો ઉજવે છે? તો એના જવાબમાં આવશે ભારત દેશમાં લોકો દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો સાથે મળીને ઉજવે છે. પછી આગળ 9મો પ્રશ્ન, ભારતમાં સ્ત્રીઓ કયા કયા કારણોથી કુરિવાજનો ભોગ બને છે? કુરિવાજ એટલે કે ખરાબ રિવાજ. ઘણી બધી વાર આપણને ખબર છે કે પહેલાના જમાનામાં બાળકીને છોકરીનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો એને દૂધ દુબાડીને મારી નાખતા હતા. બરાબર છે? પછી આવા ઘણા બધા કુરિવાજ છે. પછી નાની ઉંમરમાં લગ્ન થઈ જાય, બાળ લગ્ન છે, પછી એવા બધા કુરિવાજો હતા. તેના જવાબમાં શું આવશે કે ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી અને છોકરીઓમાં સાક્ષરતા એટલે ભણવાનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ કુરિવાજોનો ભોગ બને છે. પછી આગળ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ચાલો હવે આવે છે મુદ્દાસર ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. આ વિધાન સમજાવો, એટલે કે આ વાક્ય આપણે સમજાવવાનું છે કે આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ એટલે કે મુસલમાન લોકો, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ ધર્મ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે
તેવા શુભ આશયથી દેશમાં બધા ધર્મોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. આમ ભારત દેશ કેવો છે તો કે બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મના લોકો રહે છે. સાંપ્રદાયિક દેશ હોય તો એમાં કોઈ એક જ ધર્મ હોય, બરાબર છે, કાં મુસલમાન હોય કાં હિન્દુ હોય, એવી રીતે. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, આપણો દેશ કયા કારણે વિવિધતા વાળો દેશ બન્યો છે? તો એના જવાબમાં શું આવે તો કે આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, ખોરાક, તહેવારો, રીતિ રિવાજ, પોશાક, દેખાવ, રહેઠાણ, માન્યતાઓ વગેરે પ્રકારની વિવિધતાઓ રહેલી છે. વળી સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ એટલે કે ત્યાંનું ભૂપૃષ્ઠ નોખી નોખી આપણને જમ્મુ કાશ્મીરમાં જઈએ તો ત્યાં નોખું ભૂપૃષ્ઠ જોવા મળે. લોકોની રહેણી કરણી છે, અહીંયાની ઋતુઓ છે, બરાબર છે, ઘણી બધું આપણને એનું જુદું જોવા મળે છે. પછી ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા જોવા મળે છે. આમ અનેક વિવિધતાઓને કારણે આપણો દેશ કેવો થયો છે તો કે વિવિધતા વાળો દેશ બન્યો છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન, નોંધ લખો, ભારતમાં વિવિધતા. તો કે ભારત વિવિધતા ધરાવતો દેશ છે. ભારતના લોકો ધર્મ, ભાષા, જાતિ, ખોરાક, તહેવારો, રીતિ રિવાજ, માન્યતાઓ, પોશાક, દેખાવ વગેરે બાબતમાં ભિન્નતા ધરાવે છે. વળી આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે બાબતમાં પણ વિવિધતા છે. આ વિવિધતા કાશ્મીરથી તે છેક કન્યાકુમારી, જે દક્ષિણમાં આવ્યું છે, અને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી જોવા મળે છે. આમ ભારતમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મ પાળતા લોકો હળીમળીને રહે છે. વળી હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ પણ બોલાય છે. ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા પણ જોવા મળે છે. ધાર્મિક તહેવારો પણ વિવિધતા ધરાવે છે. પ્રાદેશિક નૃત્યો પણ વિશેષતા ધરાવે છે. પ્રાદેશિક એટલે કે કોઈ પ્રદેશ પૂરતી જ સીમિત હોય. આદિવાસી હોય તો એનું આદિવાસી નૃત્ય હોય, બરાબર, એવી રીતના. ગુજરાતના રાસ ગરબા પણ વિશ્વ પ્રસિદ્ધ છે. તો રાજસ્થાનનું ઘુમર લોકપ્રિય છે. આમ ભારત ઘણા પ્રકારની વિવિધતા ધરાવે છે. પછી આગળ ચોથો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, ભારતના લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. એના વિશે આપણે હવે જણાવવાનું છે. એના જવાબમાં ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિ રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. આવું બધું નોખા નોખા રીતિ રિવાજ છે, તેમ છતાં પણ કેવી છે, એકબીજા સાથે લાગણીથી આપણે જોડાયેલા છીએ. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ પોતાની રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. એટલે કે આખું વિશ્વ એક શું છે, એક કુટુંબ, એક ઘર નહીં, એક જિલ્લો નહીં, એક દેશ નહીં, પણ શું છે કે આખે આખું વિશ્વ, આખી દુનિયા કેવી છે તો કે એક કુટુંબ છે. ભારતમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. આમ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. પછી આગળ પાંચમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, વિવિધતામાં જોવા મળતા ભેદભાવ. કઈ કઈક જગ્યાએ શું હોય તો કે આ નોખા નોખા લોકો રહેતા હોય એટલે શું હોય, થોડી તકલીફ તો જોવા મળે, એટલે થોડોક અન્યાય તો થતો હોય. તો તેના વિશે આપણે ભેદભાવ વિશે જોવાનું છે. કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. તેથી ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, ગ્રામીણ શહેરી અને જ્ઞાતા આધારિત ભેદભાવ પણ જોવા મળે છે. ગરીબોને કેટલીક વખત અન્યાય, અપમાન અને અનાદરનો પણ સામનો કરવો પડે છે. કેટલાક સમુદાયો આર્થિક સામાજિક રીતે પછાત રહેતા ભેદભાવ ઉદ્ભવે છે. નિરક્ષર લોકો સાક્ષરની તુલનામાં ભેદભાવ અનુભવે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ મોટો તફાવત હોવાથી ભેદભાવ ઉભા થાય છે. કોઈ અભણ હોય, બરાબર, કોઈ અમીર હોય, કોઈ ગરીબ હોય, આ બધા ભેદભાવ આપણે સમાજમાં રહીએ છીએ તો આપણે જોઈએ જ છીએ, બરાબર. ચાલો પછી આગળ, આમ વિવિધતા અને તફાવતને કારણે ઘણા પ્રકારના ભેદભાવ ભારતીય સમાજમાં જોવા મળે છે. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન,
ટૂંક નોંધ લખો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. એના જવાબમાં આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ તથા સાંસ્કૃતિક પ્રાદેશિક વિવિધતા જોવા મળે છે. વળી ગ્રામીણ, શહેરી, સાક્ષર, નિરક્ષર, અમીર, ગરીબ અને છોકરા છોકરી જેવા ભેદભાવ પણ જોવા મળે છે. પરંતુ આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદાથી સૌને સમાન પ્રાથમિક શિક્ષણની શું મળે છે? તો કે તક મળે છે. કોઈ ગરીબ હોય તો તેને પણ શિક્ષણની તક મળે છે, કોઈ અમીર હોય તો તેને પણ શિક્ષણની તક મળે છે. બરાબર છે. દરેકને સમાન અધિકારથી આપણે સરકારી સ્કૂલમાં ભણતા હોય તો ત્યાં દરેક વર્ગના લોકો આવે, અમીર પણ આવે, ગરીબ પણ આવે, કોઈ બરાબર છે, કોઈ પણ ધર્મનો પણ આવી શકે છે. વળી ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી લઈ સાંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આમ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે સૌ સમાન રીતે જીવી શકે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. કોઈ સંસદની ચૂંટણી હોય તો ત્યાં પણ શું હોય? અનામત રાખે, રિઝર્વ રાખે કોઈ સીટ. બરાબર છે કે આ સીટ આટલા ટકા સીટ તમારે મહિલાને આપવાની, આટલા સમાજ તમારે કોઈ ઓબીસીને આપવાની, આટલા સમાજની ટિકિટ એસસી એસટી વાળાને આપવાની. બરાબર છે. આવા ભાગ પણ આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને સંસદની એટલે કે લોકસભા સુધીની ચૂંટણી હોય તો ત્યાં સુધીમાં પણ આપણને આવી વ્યવસ્થા જોવા મળે છે. પછી આગળ 7મો પ્રશ્ન, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો એના જવાબમાં આવશે છોકરા છોકરી જૈવિક ભિન્નતા તો ધરાવે છે. એટલે કે જૈવિક ભિન્નતા એટલે કે શરીરના બંધારણથી તો ભિન્નતા ધરાવે છે, પણ ભારતીય સમાજમાં સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. આજે પણ ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ, રસોઈ અને બાળ ઉછેરના કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયમાં કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. હવે અમુક ઘર એવા હોય કે ત્યાં કોઈ સ્ત્રી નિર્ણય લઈ શકે નહીં. ફક્ત નિર્ણય કોનો હોય? તો કે પુરુષોનો જ હોય. સ્ત્રીઓના આરોગ્યની યોગ્ય કાળજી પણ લેવાતી નથી. શિક્ષણ અને આર્થિક અધિકારોથી છોકરીઓને વંચિત રાખવામાં આવે છે. છોકરા છોકરીના કપડા, રમતો, અભ્યાસ, હરવા ફરવા, વિચાર વગેરેમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. કે એને ભણવું હોય તો ભણવા ન દે. બરાબર છે. ક્યાંય ફરવું હોય તો ફરવા ના દે છે. આખો દિવસ બસ ઘરમાં અને કામકાજમાં જ ધ્યાન આપવાનું. આથી છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓના બાળ લગ્ન થઈ જાય, પડદા પ્રથા એટલે કે લાજ કાઢીને રહેવાનું, દહેજ પ્રથા એટલે લગ્ન થાય ત્યારે વધારે પ્રમાણમાં બધું આણું આપવું પડે, બધું ઘણું બધું આપણે જોતા હોઈએ છીએ આપણે સમાજમાં, જેવા કુરિવાજોને ભોગ બને છે. વળી સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યા પણ જોવા મળે છે. આમ હજુ પણ છોકરા છોકરીમાં ઘણી બધી બાબતમાં ભેદભાવ જોવા મળે છે. ચાલો પછી આગળ 8મા નંબરનો પ્રશ્ન, તમારા કોઈ પણ બે પાડોશી રાજ્યના નામ લખો. એટલે આપણે ગુજરાતની આજુબાજુ કયા પડોશી રાજ્ય છે? એક તો મહારાષ્ટ્ર છે, બીજું રાજસ્થાન છે. બરાબર, આ બે રાજ્યો વિશે આપણે લખવાનું છે. અને તેમની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કયા વિસ્તારમાં આવેલું છે, પછી ત્યાંના તહેવારો, આહાર એટલે શું ખાય છે, પોશાક એટલે કે કપડા, વ્યવસાય એટલે કે ધંધા વગેરે વિશે નોંધ લખો. ચાલો એના જવાબમાં કે મારા પાડોશમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો આવેલા છે. ચાલો એમાં પેલું રાજસ્થાન વિશે. આપણે રાજસ્થાન જઈએ જ છીએ. બરાબર, જ્યાં આપણે લોકો ટુરિઝમ વિકસાવ્યું છે, જ્યાં લોકો દર વર્ષે ચોમાસાના સમયમાં લોકો ફરવા જતા હોય છે. ત્યાં કિલ્લા આવેલા છે. બરાબર, મહારાણા પ્રતાપનો છે. બરાબર, કુંભલગઢ છે, ઉદયપુર સિટી પેલેસ ને એવું બધું આવેલું છે. ત્યાં જાઓ તો જોજો. ચાલો, રાજસ્થાન ગુજરાતની ક્યાં આવેલું છે? તો કે ઉત્તરે આવેલું રાજ્ય છે. રાજસ્થાનની સીમા એટલે કે એને અડીને કયા કયા રાજ્યો આવ્યા છે? તો કે મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત સાથે જોડાયેલું છે. રાજસ્થાનની પશ્ચિમમાં થારનું રણ આવ્યું છે, જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું છે. રાજસ્થાનની પરીક્ષામાં પૂછાય કે રાજસ્થાનની પશ્ચિમમાં કયું રણ આવ્યું છે? તો કે થારનું રણ આવેલું છે. વિશ્વની સૌથી જૂની ગિરિમાળામાં અરવલ્લીની ગિરિમાળા ક્યાં આવેલી છે? તો કે રાજસ્થાનમાં છે. તેમાં માઉન્ટ આબુ અને દેલવાડાના દેરા પણ આવેલા છે. આ અરવલ્લીની પર્વતમાળામાં શું આવ્યું છે? તો કે માઉન્ટ આબુ અને દેલવાડાના દેરા પણ આવેલા છે. રાજસ્થાનમાં જુદા જુદા પ્રદેશમાં વસવાટ કરતા લોકોની ભાષા અને સંસ્કૃતિ કેવી હોય છે? તો કે અલગ પડે
છે. દરેક ક્ષેત્રમાં જે નોખા નોખા લોકો રહેતા હોય તો દરેકની ભાષા કેવી હોય છે તો કે નોખી નોખી હોય છે. રાજસ્થાનના લોકો રાજપૂત અને મારવાડી તરીકે પણ ઓળખાય છે કે આ બે કોમ ત્યાં રહેતી હોય છે વધારે પ્રમાણમાં. ત્યાંની મુખ્ય ભાષા હિન્દી અને શું છે તો કે મારવાડી છે. રાજસ્થાનના લોકો બધા જ તહેવાર ઉજવે છે પરંતુ હોળી તેમનો મુખ્ય તહેવાર છે. તમે યુટ્યુબમાં જોજો કે ઉદયપુર સિટી પોલીસને હોળી કેવી રીતે પ્રગટાવે છે, એકદમ રાજાશાહી એ રીતે ઉજવવામાં આવે છે. એટલે હોળી તેમનો કેવો છે તો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. રાજસ્થાનમાં ભુજિયા, સાંગરી, દાલબાટી, ચૂરમું, દાલ પકવાન, ગટ્ટાનું શાક વગેરે વાનગીઓ પ્રખ્યાત છે. આપણે અહીંયા કેમ કોઈ તીખું શાક હોય કે અથાણા ને એવું બધું વખણાય ને એના જેવું રાજસ્થાનમાં આ બધી વસ્તુઓ વખણાતી હોય છે. રાજસ્થાનની સ્ત્રીઓ ઘાઘરા કુર્તી અને ઓઢણી પણ પહેરે છે. જ્યારે પુરુષો ધોતી, કુર્તા, કેડિયું અને માથે શું પહેરે છે તો કે પાઘડી પહેરે છે. રાજસ્થાનીઓ ઘરેણાના બહુ શોખીન હોય છે કે સોનું પહેરવું એમને શું હોય છે તો કે બહુ પહેરવું ગમતું હોય છે. ઘરેણા એટલે નોખા નોખા સોના ચાંદીનું એવું ફરજિયાતપણે સોનું જ નહીં પણ ચાંદીના પણ પહેરતા હોય છે. પછી આગળ આવે છે મહારાષ્ટ્ર. ગુજરાતની દક્ષિણે આવેલું રાજ્ય છે. ગુજરાતની દક્ષિણમાં કયું આવ્યું છે તો કે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની સીમા ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા રાજ્ય સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. મહારાષ્ટ્રની પશ્ચિમે શું આવ્યું છે તો કે અરબ સાગર. મહારાષ્ટ્રનું સૌથી મોટું શહેર મુંબઈ છે જે દરિયા કિનારે વસેલું છે. મહારાષ્ટ્રમાં મોટો જંગલ વિસ્તાર આવેલો છે. ઉપરાંત દરિયા કિનારો હોવાથી અમુક પ્રદેશોમાં વરસાદ કેવો થાય છે તો કે વધારે થાય છે. મહારાષ્ટ્રમાં ચોખા, બાજરો, ડુંગળી, હળદર, સૂરજમુખી, મગફળી, સંતરા, દ્રાક્ષ, કેરી વગેરે બધા જ પાક થાય છે. મહારાષ્ટ્રમાં મોટા ભાગના લોકો કેવા છે તો કે હિન્દુ છે. તેથી ત્યાં ગણેશ ચતુર્થી અને ગુડી પાડવાનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. હવે ગણેશ ચતુર્થીમાં આપણે લાલબાગના રાજાને બધા ઘણા બધા વિડીયો આપણે જોતા હોઈએ છીએ. પછી આગળ મહારાષ્ટ્રમાં મરાઠી અને અંગ્રેજી અને કોંકણી ભાષા બોલાય છે. મહારાષ્ટ્રમાં પુરુષો ધોતી કુર્તો અને માથે શું પહેરે છે ટોપી પહેરે છે. સ્ત્રીઓ નવવારી સાડી પહેરે છે. સ્ત્રીઓમાં ઘરેણામાં નથ એટલે કે નથણીનું આગવું મહત્વ છે. ત્યાંના લોકોમાં કોલ્હાપુરી ચપ્પલ પણ વધુ પ્રખ્યાત છે. જો ચપ્પલ પણ અહીંયાના બહુ વખણાય છે. કયા તો કે કોલ્હાપુરી. મહારાષ્ટ્રમાં મિસલ પાવ, મહારાષ્ટ્રની દાળ, પૂરણપોળી, વડાપાવ, કાંદા પોવા વગેરે વાનગીઓ પ્રખ્યાત છે. ચાલો આ પ્રશ્ન હવે પૂરો. હવે આવે છે જોડકા જોડો. ચાલો પંજાબી તો ક્યાં બોલાય પંજાબી તો કે પંજાબમાં તો ઈ. ચાલો ઉડિયા ભાષા તો ઉડિયા ભાષા ક્યાં બોલાય તો કે ડી ઓડિશામાં. પછી ત્રીજું ગુજરાતી ભાષા. હવે આ તો આપણને ખબર જ છે. ગુજરાતી ક્યાં બોલાય તો કે ગુજરાતમાં એટલે બી. ચાલો તમિલ તો તમિલ ભાષા ક્યાં બોલાય તો કે તમિલનાડુમાં એટલે કે એ. પછી આગળ બીજું જોડકું ગણેશ ચતુર્થી તો ક્યાં ઉજવાય તો કે બી મહારાષ્ટ્રમાં. પછી નવરાત્રી તો આ તો આપણું ફેવરેટ કયું ગુજરાતમાં. પછી ત્રીજું ઓણમ તો ઓણમ ક્યાં આવે તો કે કેરળમાં. પછી વૈશાખી તો વૈશાખી પંજાબની અંદર. પછી ત્રીજા નંબરનું જોડકું કથક તો કથક ક્યાંનું વખણાય છે તો કે ઉત્તર પ્રદેશમાં. પછી કુચીપુડી તો આંધ્રપ્રદેશ સી. પછી કથકલી તો કથકલી ક્યાંનું વખણાય તો કે કેરળમાં. પછી ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ ક્યાંનું વખણાય તો કે તમિલનાડુમાં. પછી બિહુ તો કે બિહુ ક્યાંનું વખણાય તો કે અસમ એટલે કે એમાં. ચાલો હવે માગ્યા 8મો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો. એમાં પેલું નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે તેની સામેના ખાનામાં તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો. ચાલો પતેતી પેલું તો કોણ ઉજવે પારસી લોકો. પછી ઈદ તો ઇસ્લામ ધર્મ એટલે કે મુસલમાન લોકો. પછી ત્રીજું શિવરાત્રી તો હિન્દુ. પછી મહાવીર જયંતિ તો જૈન. પછી વૈશાખી તો શીખ લોકો ઉજવે. નાતાલ તો ખ્રિસ્તી લોકો. પછી બીજા નંબરનું નીચેના નૃત્યો કયા રાજ્યોના જાણીતા નૃત્યો છે તે લખો. ચાલો કથકલી તો કેરળ. ઘુમર તો રાજસ્થાન. રાસ ગરબા તો કે ગુજરાતી. પછી ચોથા નંબરનું ભાંગડા તો પંજાબમાં. ભરતનાટ્યમ તો તમિલનાડુ.
ઓડિસી તો ઓડિશામાં વખણાય નૃત્ય. ચાલો આગળ પછી 9મો પ્રશ્ન. હું રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય છું. તો જવાબ આવશે ઘુમ્મર. પછી બીજા નંબરનો હું નાતાલનો તહેવાર ઉજવું છું. તો જવાબ આવશે ખ્રિસ્તી. ત્રીજા નંબરનો હું વિવિધતાઓને કારણે એક ઉપખંડ બની ગયો છું. તો જવાબ આવશે ભારત. ચાલો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ને આવા નવા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર. ને આવા નવા વિડીયો હજુ પણ મૂકવામાં આવશે. અને કોઈ રિવિઝન કરવું હોય, વાંચવું હોય તો તમે ડાયરેક્ટ યુટ્યુબના માધ્યમથી પણ વાંચી શકશો. એટલે કોઈને કોઈ જરૂરિયાત હોય તો કોઈને મોકલી પણ શકો છો. કોઈને સ્વાધ્યાય પોથી પૂરી હોય તો પણ તમારે વિડીયો શું કરી નાખવાનો, આડો કરી નાખવાનો, અને ક્વોલિટી શું કરી નાખવાની, હાઈ કરી નાખવાની, જેથી કરીને તમને એકદમ ક્લીન દેખાશે. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.